ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર યુએસના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે ત્યારે 3 દેશોને એમની ધમકીઓના કારણે ચિંતા થઈ ગઈ છે. આ 3 દેશોમાં એક છે કેનેડા, બીજો છે ગ્રીનલેન્ડ એટલે કે ડેનમાર્ક અને ત્રીજો છે પનામા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઈરાદા સ્પષ્ટ કરતા કહી દીધું કે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ, તો બીજી તરફ ગ્રીનલેન્ડને તેઓ ખરીદવાની વાત કરી રહ્યા છે અને પનામા કેનાલને પણ કબજે કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે ડોનાલ્ડ ટ્રમ્પને આ તમામ ધમકીઓ અને ઈરાદાઓ પાછળનું કારણ શું છે. મિત્રો, તમને ખબર જ હશે કે યુએસ વર્ષોથી એ સામ્રાજ્યવાદી નીતિમાં નથી માનતું આવ્યું. એના બદલે યુએસે એવું કર્યું છે કે જે તે દેશોમાં પોતાનું મિલિટરી મોકલે, જરૂર હોય તો ત્યાંની સરકારને પાડી દેવાનું પણ કામ કરે અને એના જગ્યાએ પોતાના માણસોને બેસાડી દે અને ત્યાર પછીથી આડકતરી રીતે સંચાલન જમાવી રાખે. આ લગભગ પહેલી વખત એવું બની રહ્યું છે કે જ્યારે કોઈ પ્રેસિડેન્ટે એ 3 અલગ અલગ પ્રદેશો પર કબજો જમાવવાની વાત કરી હોય. આની પાછળ 3 મુખ્ય કારણો છે. પહેલું કારણ છે પૈસા એટલે કે આર્થિક કારણો. વર્ષોથી મહાસત્તા બનીને બેઠેલા અમેરિકાને પણ હવે પૈસાના પ્રોબ્લેમ સાડા આવવા માંડ્યા છે, આખી દુનિયા જાણે છે. બીજું કારણ છે સુરક્ષા. આ 3 અલગ અલગ પ્રદેશો પર કબજો જમાવીને અમેરિકા એ રશિયા અને ચીન જેવા પોતાના જે પ્રતિસ્પર્ધી છે, પોતાના જે દુશ્મન દેશો છે એને બેકફૂટ પર ધકેલવા માંગે છે. અને ત્રીજું મોટું કારણ છે ભવિષ્ય. અમેરિકા આવનારા દિવસોમાં થતા વેપાર અને ખનીજોના ખજાના ઉપર નજર રાખી રહ્યું છે અને એના કારણે પણ આ 3 પ્રદેશોને કબજે કરવાની વાત કરી રહ્યું છે. તો પહેલું તો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન જીત્યા પછી ટ્રમ્પે પોતે જ એક ટ્વીટ કરીને કહી દીધું હતું કે કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ. એના કારણે કેનેડાને ઘણા ફાયદા થઈ શકે એમ છે. આનું એક કારણ એ છે કે અમેરિકા દ્વારા કેનેડાને આપવામાં આવતી સબસિડીઝ અને ટેક્સ પર કાપ એ ટ્રમ્પને ખૂંચી રહ્યા છે. કારણ કે કેનેડા અમેરિકન વસ્તુઓ ઉપર મોટો ટેક્સ લગાવે છે, પરંતુ પોતે જે વસ્તુઓ અમેરિકામાં વેચે છે એના ઉપર એટલો બધો ટેક્સ આપતું નથી. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા દ્વારા કેનેડાને જે સબસિડીઝ આપવામાં આવી રહી છે કે પછી ટેક્સમાં જે કપાત આપવામાં આવી રહી છે એના કારણે વર્ષે દાડે નહીં તો $100 અબજ જેટલું નુકસાન થાય છે. એક અલગ દેશ માટે અમે આટલું બધું શા માટે કરીએ? જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય તો આ બધું લેખે લાગે. એટલે કે અમે અમારા પ્રદેશ માટે આ બધું કરીએ તો વ્યાજબી છે, પરંતુ બીજા દેશ માટે આ બધું કરવું યોગ્ય નથી. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે તો સોશિયલ મીડિયામાં એવું પણ કહી દીધું કે કેનેડા ઉપર ચીન અને રશિયાના જે વિમાનો ઉડી રહ્યા છે એની સામે રક્ષણ મેળવવું હોય તો પણ એને અમેરિકાનું રાજ્ય બની જવું જોઈએ અને આ બંને દેશો મળીને એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરશે. હવે એક્સપર્ટ્સનું માનીએ તો આની પાછળનું બીજું કારણ એ પણ છે કે અમેરિકા એ ઘણી બધી રીતે કેનેડા ઉપર આધીન છે, કારણ કે એનર્જી સપ્લાય એ બહુ મોટો કેનેડાથી આવે છે. ચાહે ક્રૂડ ઓઇલ હોય કે પછી વીજળી, મોટા ભાગનો સપ્લાય એ અમેરિકાનો કેનેડાથી આવે છે. પરંતુ જો એ પોતાનું જ રાજ્ય હોય તો આ પરાધીનતા પણ ન રાખવી પડે. આ સિવાય એક મુદ્દો છે ઇન્ટરનલ સિક્યોરિટીનો. ઘણા બધા લોકો એ કેનેડિયન બોર્ડર ઉપરથી અમેરિકામાં ઘૂસણખોરી પણ કરતા હોય છે. આ લોકોને પણ કંટ્રોલમાં લાવી શકાય એ અમેરિકાનો એક હેતુ છે. ઘણા બધા અમેરિકન્સ માને છે કે એમના દેશમાં ડ્રગ્સ અને આ ઘૂસણખોરોને એન્ટ્રી અપાવવામાં કેનેડાનો મોટો રોલ છે. તો આ થઈ ગઈ કેનેડાની વાત. હવે વાત કરીએ બીજા પ્રદેશ પનામાની. તો તમને ખ્યાલ જ હશે કે પનામા કેનાલ મારફતે વિશ્વનો ઘણો બધો વેપાર ચાલતો હોય છે. આ વેપાર ઉપર અત્યારે ચીનનો પણ ઘણો બધો કબજો છે અને આ કંટ્રોલ હવે અમેરિકા પોતાના હાથમાં લેવા માંગે છે. એટલા માટે પણ પનામા કેનાલનો કબજો આપી દેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે એ અગાઉ પ્રેસિડેન્ટ જીમી કાર્ટરની પણ ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે અમેરિકાએ આ કેનાલ પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા છે અને એને એવી જ રીતે જવા દેવું એ ભૂલ ભર્યું હતું. અત્યારે ચાઇનાએ અહીં વર્ચ્યુઅલ કંટ્રોલ જમાવી રાખ્યો છે. અમેરિકન શિપ્સ અને નેવી પાસેથી બીજા દેશો કરતા વધારે રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આ બધું નહીં ચલાવી લેવાય. એમણે કહ્યું કે પનામા કેનાલને આડકતરી રીતે તો ચીન જ ચલાવી રહ્યું છે અને એમાંથી ઘણા બધા રૂપિયા કમાઈ રહ્યું છે. યુરોપ અને એશિયા વચ્ચેનો બિઝનેસ પણ અહીંથી ચાલે છે. એટલે નવાઈની વાત નથી કે અમેરિકા પોતે હવે આ બિઝનેસ ઉપર કંટ્રોલ જમાવવા માંગે છે. અને હવે વાત કરીએ ત્રીજા પ્રદેશ ગ્રીનલેન્ડની. ગ્રીનલેન્ડ એ એક એવો પ્રદેશ છે કે જે સ્ટ્રેટેજિકલી અમેરિકાની સુરક્ષા માટે પણ ઘણો મહત્વનો છે, કારણ કે ત્યાંથી રશિયા અને ચાઇના પર એક રીતે કંટ્રોલ રાખી શકાય છે. આ સિવાય ઇલેક્ટ્રિક બેટરીઓ કે પવનચક્કીઓ બનાવવા માટેની જે કિંમતી અને રેર ધાતુઓ આવે છે એમાંથી 34માંથી 25 એ ગ્રીનલેન્ડમાં મળી આવી હતી. એટલા માટે આ પ્રદેશ એક રીતે જોઈએ તો ખજાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રદેશને ખરીદવા માટેની ઓફર્સ ઘણી બધી વખત મૂકી ચૂક્યા છે અને એટલે સુધી કે એમના પોતાના દીકરાને પણ ત્યાં મોકલી ચૂક્યા છે. તેઓ ઈચ્છે છે કે જો આ ખજાનો અમેરિકાના હાથમાં આવી જાય તો આવનારા સમયમાં ઇલેક્ટ્રિક બેટરીઝ કે પછી ચિપ્સ માટે જે બીજા દેશો પર આધાર રાખવો પડે છે એ પણ કદાચ ન રાખવો પડે અને સ્ટ્રેટેજિકલી પોતાની સુરક્ષા પણ વધારી શકાય. ધેટ્સ ઇટ. આપણે 3 પ્રદેશોની વાત કરી અને શા માટે અમેરિકા આ 3 પ્રદેશો ઉપર નજર રાખી રહ્યું છે એ પણ જાણ્યું. આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણી બધી માહિતી મળી હશે. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સને ફોલો ના કર્યા હોય તો ફોલો કરી લેજો.